હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. હાલો મિત્રો, શુભ પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી છે મિત્રો. સો વેલકમ બેક ટુ અવર માય ન્યુ બ્લોગ. તો હું છું આપણો પ્રિય પિયુષ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. આખી જિંદગી ત્યાં છોકરા રમવામાં જ જવાની છે બકા. કઈક ખરીદી મરીદી કર અને કઈક ચોલી મોલીનું કઈક વિચાર. બાકી લગ્નના દિવસો નજીક આવતા જાય છે. આપણે કાલ બ્લાઉઝનું બધું મટીરીયલ લાવી દીધું. હવે બ્લાઉઝ સીવીને આપણે પછી આપણે બીજી બધી ખરીદી કરીએ. હા, હજી તો મિત્રો મારે બે 1 રૂપિયાની ખરીદી કરી નથી. મારે પણ ખરીદી કરવા માટે જવાનું છે. રીતિકાને પણ ખરીદી કરવા જવાનું છે. અને આજે 10 તારીખ થઈ ગઈ છે. વિચારો મેચિંગ તો નહીં થાય મને લાગે છે. કેમ મેચિંગ નહીં થાય? તમારે તો પહેલા ખરીદી કરવા જશો પછી આપણે જવાનું છે વડોદરા. એટલે પેલી મારીથી ખરીદી કરો એમ? હા, તો પછી શું કરીએ કહો? તો આજે મેચિંગ નહીં કરીએ. તારી ઈચ્છા ના હોય તો? મારી ઈચ્છા તો છે પણ તમારી નહીં. ઓહ, મારે કેમ ઈચ્છા નહીં? નહીં જ ને તમારે. લે તમારું લેવા જ નહીં જતા ને વહેલા પણ બકા આપણે અમદાવાદ જવાનું છે. અમદાવાદ ક્યારે જવું છે બોલ? તમે કહો ત્યારે. હવે અમે કહું ત્યારે ક્યારે જઈએ વિચારીએ. હજુ તમે દુકાન પણ ચોઈસ નહીં કરી કઈ દુકાનથી લેવું શું કરવું. અને પછી તમે એમ કહો કે જવાનું છે તો ગાઈસ મને પણ ખબર નહીં. મને અમદાવાદ રતનપુર જવું છે. તે રતનપુરમાં કઈ દુકાને સારા કપડાં બનાવે? શ્રી રામ ભંડાર વસ્ત્ર ભંડાર. શ્રી રામ વસ્ત્ર ભંડાર એમાં જવાનું. અને પેજ છે ખરું? પેજ છે એનું, જોરદાર પેજ છે. બતાવજો પેજ. સારું ચલો. શ્રી રામ વસ્ત્ર ભંડાર દુકાન છે અને ત્યાં બધું જ જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, શેરવાની, સૂટ, બ્લેઝર એ ટુ ઝેડ વસ્તુ મળી જાય. સારા ભાવમાં સારા ભાવ મળી જાય. પણ મારું વસ્તુ જો આઈ થિંક 3000 જેટલા રૂપિયા મળશે. તમારી ઈચ્છા. એટલામાં જ મળશે સ્ટાર્ટિંગ. ઈચ્છા નહીં, સ્ટાર્ટિંગ છે એટલા માટે તને કહું પણ છું. મને આઈડી તો બતાવજો એમની. સારું ચલો. એની આ ચોઈસ કરતા ઓકે ઓકે ઓકે. મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. એવરી ડે પપ્પા તમે શાકભાજી લેવા જાઓ છો? તાર શું કરો યાર? આજ જ ગયા. જવું તો પડે જ નહીં જવું યાર. પડે. મમ્મીનો ઓર્ડર ફરી જવું પડે નહીં? હા. શું લઈને આયા? મેડિટેરનો અવાજ આવે એટલે હારું પડે. બોલો. ઓહ, વાહ વાહ. કાઢીને જવું આજ જ ગયા પણ મમ્મી તને કેવું ઉપનામ આપ્યું જોયું? મેજિસ્ટર કીધું, મેજિસ્ટર. પણ હું પણ તારે શું ખુશ થવું જોઈએ. કહું? આજે મને મકુ પગ દુખે તમે લઈ આવો જી પણ તારું માન રાખ્યું કે ના રાખ્યું? તારે મકુ મને પગ દુખે આજે બજાર ની હેળાય માહી તમે જી આવો. ગઈકાલે જઈને આવી એટલે મારે ને કાલે તમે 2 વખત 3 વખત ગઈ એટલા માટે પછી દુઃખ. એટલે દુખે મને તમે કહું તમે આજે જાઓ. હું તમારા માટે લાવું જ છું ને રોજ રોજ. લો ખાઓ. અને એકદમ લાવે એમાં શું લાવે હા જો જોયું પપ્પા? બધા પર પાણી ફેરવી બધા પાણી ફેરી વાળી. આ રોજ રોજ પણ શાકભાજી શું લઈ આવ્યા પપ્પા? સરગવાની શીંગો, સરગવાની શીંગો. અને એમ બનાવવાની. બરાબર. પાટો છોડવા આજે જવાનું. ચાલો ચાલો. કેવું પેપર ગયું આજે? તારું કેવું પેપર ગયું? ચિત્ર. હા ચાલો. મિત્રો હવે રૂહીને પાટો અહીંયા છોડે છે જીલું. આટલો 3 દિવસે પણ ડોક્ટર સાહેબ એવું કીધું કે મારા ત્યાં આવજો પાટો છોડવા માટે. કીધું જ નહીં તો ટાંકા આયા હોય ને તો બોલાવો. ખાલી પટ્ટી હું લગાવીને દવા લગાવીને પટ્ટી મારી છે. પણ એને દુખશે તો રીતિકા શું કરજો એને? ધીમે કીધું એને ચપ્પુ ના વાગી જાવ પણ. ના વાગ. પણ ડોક્ટર સાહેબના જોડે ત્યાં જઈને આપણે છોડાયો હોત ને તો સૌથી બેટર રહેત બકે. એટલા માટે કીધું મેં. પણ ડોક્ટર સાહેબ જ કીધું ઘરે છોડી દેજો, અહીં આવવાની જરૂર નથી એમ કીધું. ટાંકા નહીં એટલા માટે. હા ટાંકા. રૂહી બેટા, રૂહી તને દુખે છે ખરું? ટાંકા આયા હોય તો ડ્રેસિંગ કરવા બોલાવો. બહુ દુખે છે. મસ્તી ઓછી કરતી હોય તો જોઈ લો બેટો. પાટો અહીંયા ખોલે છે. નહીં ખોલ્યો હજુ. જો કેટલા બધા પાટા મારે છે. જો તો ગળી જાવ ને. હા આખી મારી દીધી. પણ એમની ટ્યુબ નહીં આપી હોય જીલું? ના કશું ને મેં અંદર ટ્યુબ લગાવેલી અને 3 દિવસ લગીને ટ્યુબમાં રૂજ આવી ગયું હશે એટલા માટે ટ્યુબની જરૂર નથી. દવા એટલી આપેલી જે દુખાવાય નહીં, ધણું ના ચડે ને હા એની. એ લોહી છે જો. વાહ. ઉપર એકદમ એકદમ ના ખુલશો. રૂહી રૂહી ઉપર જો બેટા. બસ વાગ્યું છે. બસ ધીમે ધીમે. કશું ના થાય રૂહી, કશું ના થાય. રૂહી કશું ના થાય. આવી જા, હજુ અડી જ નહીં હું. રે ચૂડા આપણે આવ ખાડીશ બેટા. પ્લીઝ પ્લીઝ આપા જોઈ જા. હા જોવા દો. લાઈ લે હું હા આઈનો લેતા આવું કઈ ઉપરની પટ્ટી હજી. બેટા. આઈનો લેતા આવું. અહીંયા તો આઈનો લેતા આવું. અહીંયા જ બેસ. મમ્મી જોડે બેસ. આઈનો લેતા આવું. ચાલ આ બાજુ અહીંયા જોઈ લે. બસ જોઈ લીધું બેટા. ચાલો બેટા. હું ના ચાલે. ચાલ આજા ચાલે ને ફટાફટ. ખુલ્લી હવામાં હુકાઈ જાય વહેલું, હા? રૂજ આવી જાય. શું? પેલું બંધ પાટામાં રૂજ વહેલું ના આવે ને દવાથી જ રૂજ આવે. પેલી ખુલ્લી હવા વાતાવરણ લાગે ને એનાથી વહેલું રૂજ આવે. જો ફાઇનલી માની ગઈ. ધીમે 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 ધીમે. જો પતી ગયું. બસ ઉખડી ગયું. આ ડોક્ટર જોડે જવાની જરૂર જો રૂજ આવી ગયું. જો કેટલું બધું રૂજ આવી ગયું. ક્યાં કર? હા જો આ ચીરો આ આખો હતો એને રૂજ આવી ગયું. જો જોરું જાય ગઈ. જો તો કેવું વાગ્યું છે. આખે ચીરો પડી ગયેલો છે. રૂજ આવી ગયું. એટલું બધું રૂજ નહીં આવ્યું રીતિકા. ખાડો તો થોડો જ ખરો. આવી ગયું રૂજ. હા મેં જો કે
બે દિવસ રૂ લગાવીને અને બધું મૂકેલું ત્યારે વધારે ચીરો હતો, અત્યારે રૂ આવી પાછો બધો પડેલો હતો. પછી તે દિવસ રૂ લગાવીને એમને જોયેલું ને ત્યાં મને વધારે લાગતેલું, પણ અત્યારે તો રૂજ આવી ગયું છે. આ બધું રૂજ આવી ગયું, આટલા આટલે લગી જોયું મમ્મી રૂજ આવી ગયું ને? તેદન જોયેલું જ ના હોય, તેદન ખાડો દેખાતી તો. એટલે દવા બી દવા મૂકીને એટલે પછી રૂજ આવી ગઈ. નકર તેદન તો ખાડો હતો જ મને તે થઈ ગયેલું બાપા. દુખાય ખરો ચાલુ દુખાય? મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાની વાવ સરગવાની સિંગો નહીં, સરગવાની સિંગો ને મસ્ત મજાનો બાજીનો રોટલો તો રીતિકા માટે ઓબ્વિયસલી બને છે. રીતિકા તારે બપોરે રીતિકા માથું ભરાવાનું હોય, બકા ટાઈમ છે તારો. છોકરો ના આવવાનું શું કરું છું? શું છોકરો તું યાર મને બહુ ગુસ્સો અપાવું છું. હારું આપો ગુસ્સો અપાવું તો લઈ લેવાનો. મારો અધિકાર છે તારા પર ગુસ્સો કરવાનો, બરાબર? અને તારો અધિકાર છે મારો ગુસ્સો વેઠવાનો, બરાબર? હું કહું ને એમ કરવાનું. મજાક કરેલા મજાક કર્યો ગાંડી. શું થયું? પણ તને રીતિકા સાચું લાગે કેવું? કશું સાચું કોઈ ઓ જીલો એમને એક વખત તારી સાથે હું પ્રેન્ક કરીશ, એક જોડી હું પ્રેન્ક કરીશ. જો તારી તને કહી દઉં પ્રેન્ક કેવું હું કરીશ. હું ખાર ખાઈ લગન કરીને આવીશ. મજા પડશે બોલ. ખાલી આવજો ને સાચું કોઈ રાખી દે. એવું? ભલે બે છોકરાને મારશે તો પછી ડબલ બેનિફિટ મળશે મને. તમને બેનિફિટ છે ડબલ મળશે. કેમ તને શું બેનિફિટ મળશે? એના ચાર ની પાલવા પડે. અરે યાર એવું ના હોય, તો બ્લોગર થશે. શું છે અમને એક વાર તો પ્રેન્ક તો કરીશ. તારું રિએક્શન હું જોઈશ, તારું રિએક્શન કેવું હશે. બેટા શું હાલી? શું થયું? તો ફાઇનલ ગાઈસ અત્યારે હું જઉં છું દાઢી બનાવવા માટે, બીકોઝ ઘણો બધો ટાઈમથી મેં દાઢી બનાવી નથી, તો દાઢી આજે કરાવવી જ પડશે. કેમ કે રીતિકા મને કઈ થાકે કે પિયુષ તમે શું બાબા જેવા થઈને ફરો છો. તો પછી મને અંદરથી લાગી આવ્યું છે કે આઈ એમ નોટ બાવો, હું મસ્ત મજાનો એક પિયુષ છું. તો ફાઇનલી હું હવે દાઢી બનાવવા માટે જઉં છું. પણ એક દાઢી બનાવવા જતા તે પહેલાં તમને એક દ્રશ્ય બતાવી દઉં. જો લો આ લોકો કેવી રમત રમે છે. જો આ બધું શું કર્યું બેટા તમે લોકો? આ બધું શું કરો છો? અમે રમીએ છે. શું રમો છો? તો ના કહેવાય, સરપ્રાઈઝ છે. તો બધા મેં હાથો બતાવી. ઓ ભાઈ તમે તો સાક્ષાત લક્ષ્મી માતાજીનું સ્વરૂપ લાગો છો. હે લક્ષ્મી માતા બન્યા છો કે પછી કયા માતાજી બન્યા છો? એ તો ના કહેવાય, સરપ્રાઈઝ છે. તે આવી સરપ્રાઈઝ ક્યારે આપશો અમને તમે? એ તો તમે દાઢી કરીને આવું પછી. દાઢી કરીને આવું પછી? હજુ મારે સાડી પહેરવાની છે, બધું કરવાનું છે. પણ દાઢી બનાવીને આવું બરાબર, પછી તો તમે લોકો સરપ્રાઈઝ મને આપશો ને? હા, બ્લોગમાં તો પછી બતાવીશ. એવું? હું બોલીશ નહીં, તમારા કોમેન્ટમાં લખી દેવાનું શું માની છું. એવું? હું જાણું કે તમને આવડે છે, હું શું માની કે શું નથી. જેમ કે આજ હોશિયાર છે એવું મને લાગે છે. પણ બેટા એમની થોડી મને હિન્ટ તો આપ કે બતાવી દો, પેલો પગ બતાવી દો. વાહ અલા વાહ વાહ, મને તો લાગે તું લક્ષ્મી માતા જ બની છું. બોલ ના રૂહી શું બની છે? નરવી માતા. હે ના માતા. જો તું બોલીશ ના મારી બોન હોય લક્ષ્મી માતા. લક્ષ્મી માતા એ ખબર જ છે. રૂઈ બોલતી ના પકડી પ્રોમિસ કર. જો નહીં કે લક્ષ્મી માતા હું માની જ નથી. તો કયા માતા બની એમ તો કે? ના મેં કીધું ના. તો ક્યારે કહેશો? અનુમતિ માતા. હે અનુમતિ માતા. ઓ હું તને અનુમતિ માતા દેખું ને. આપણે બે વસ્તુ તો ઘરમાં બેસાડીએ છીએ, ગણપતિ અને બીજું શું બેસાડીએ છીએ? હું કહી દઉં? ના કહી દો. શું શું ફરતી બોલ? આપણે દર મહિને તો બેસાડીએ છીએ ગણપતિ, બીજું શું બેસાડીએ? દર મહિને બેસાડે છે? વર્ષે કે દર મહિને? ગણપતિ બાપા નથી બેસાડે અને બીજું શું બેસાડીએ છીએ? બીજું ઉપર ત્યાં મામીને પૂછવા માટે જઉં છું. ના મામી તો કહેતા જ ના. તમારો સાથ છે, તમારે જવાબ આપવો પડશે. અહીંયા તો ભારો તમે છૂટ આપી જાઓ, તમારા વાઈફને પૂછી આવો. શું પૂછી આવું? મેં તમને પ્રશ્ન પૂછ્યો એનો. એનો જવાબ મારા વાઈફને પૂછી આવું? હા જાઓ, તમને ના આવડતો હોય તો. એવું? હા જાઓ, બોલો તમે તમને છૂટ આપી જાઓ, પૂછી આવો જવાબ. પીહુ એક મને ક્વેશ્ચન પૂછ્યો છે કે એવું કહે છે કે વર્ષમાં એક વખત બેસાડે બરાબર ગણપતિ, તો આપણે બીજું શું બેસાડે? દશામાં. દશામાં એમ? હા પ્રશ્ન જવાબ મને મળી ગયો છે. આટલો નતો આવડતો. દશામાં બેસાડે. તું દશામાં બની છે એમ? હા. જય દશામાં સારું કરજો. અને આપણે નથી બેસાડ્યું. હે? પગે લાગો દશામાં બની છે. પગે લાગો. જય દશામાં. હા આશીર્વાદ તો આપો. લો, તમે વિડીયોમાં આગળ વધશો. પછી તું ભણવામાં ખૂબ આગળ છે. તો ચાલો ગાઈસ દશામાનો આશીર્વાદ તો મળી ગયો છે, હજુ આશીર્વાદ લેવાના બધા બાકી છે. તો મિત્રો હું ગયો તો દાઢી બનાવવા માટે, પણ અડધો કલાક ત્યાં બેસી રહ્યો વેટિંગ લિસ્ટમાં, અને અડધો કલાક બેસી રહેવા છતાં પણ મારી દાઢી બનાવી નહીં ભાઈ, કેમ કે ગીરજી એટલી બધી હતી ને નંબર મારો લાસ્ટ એન્ડ ફાઇનલ હતો. તો પછી મેં વિચાર્યું કે અડધો કલાક બેસું પછી મારો નંબર આવી જાય,
તે છતાં પણ અડધો કલાક બેસે છતાં પણ નંબર મારો આવ્યો નહીં. તો પછી મેં એવી બુદ્ધિ દોડાઈ કે ઘરે આ બધા લોકો વિડીયો ઉતારવાની છે, વિડીયો શૂટ કરવાની છે, મારી રાહ જોઈને બેસી રહ્યા છે. મૂકવા લોકો પછી વિડીયો મારી સાથે નહીં ઉતારે, તો પછી એમના માટે હું અત્યારે વહેલો પાછો ઘરે આવી ગયો છું દાઢી કરાવ્યા વગર. તો પછી આ લોકો વચ્ચે ઝઘડો થઈ ગયો છે. જો શું થયું બેટા તમારા બેન વચ્ચે? ઝઘડો થઈ ગયો. તો અમે આયા દાઢી કરાઈને પહેલા, તો પછી અમે ઝઘડો થઈ ગયો અને કશું આવડતું નહોતું. તો હું બોલી તમે શીખવાડો તો છોડતું એમ. હા. તો તમે શીખવાડતા હતા તો એને ઝઘડો કર્યું ના દશામાનું. કેમ બેટા તમે લોકો ચલો વિડીયો ઉતારે બેટા? હું તારા માટે તો મેં દાઢી ક્લીન ના કરાવી મેં. ચલો શું થયું મને એમ કે? ચાલ હે રૂહી બેટા સામું બોલતો ખરી શું થયું એમ તો કે? ઓ રૂહી બેટા શું થયું બેટા બોલ. એને એવું થયું, મેં કીધું ને એવું થયું. પછી તમારા બેટા હું તમારા માટે તો હું દાઢી બનાવ્યા વગર આવતો રહ્યો. આયા ખરા પછી થોડીક મિનિટ ઝઘડો ના થયો કે યા ના બોલ કે મેમ કશું આવડતું નથી, મારે રમવું. મેં તેને કેટલી વારે સમજાવી મકું તને જે આવડતું હોય એ બોલ, તને તારા પપ્પા શીખવાડે છે. તો એને મને નતા સાડી કરીને બેસી ગયો. ચલો બેટા ચલો હું તો આવી ગયો. ચલો મેં તમારા વગર તો બેટા દાઢી કરાયા વગર આવતો રહ્યો. ચલો બેટા ચલો ને ડુગુ. ચલો બેટા ચલો. એ નથી માનતી, જિદ્દેલી હમણાંની બહુ થઈ ગઈ છે. ચલો રૂહી ચલો બેટા જોઈએ ઉતારવાનું છે. ચલો વિડીયો શૂટ કરવાનું છે બેટા. ચાલ ને આ રૂહીને થોડું સમજાય ને. ચાલ ને અત્યારથી આ કેટલી જિદ્દેલી થઈ ગઈ છે. તારા મા બાપનું માનતી નથી, હું કેવું માનું છું, તો આગળ જઈને શું માનશે? વસ્તુ સાચી પણ થોડું તું તો મનાય બેટા, આપણે વિડીયો નહીં ઉતારવાની. કેટલી વારે મનાઈ, એ સહેજ પણ નથી માનતી. પડી તોય ના માની, તોય તમે બોલે તોય ના માની. બધા કેટલી વાર કગરીએ છો તોય નથી માનતી, જીદેલી છો. કેટલી વખત એને કહેવાનું. પણ તું એની મોટી બેન છો બેટા, તું તો કંઈક શીખાડ. મોટી બેન છે, હું બધું શીખવાડ પણ એ માનતી નથી. માણસને એક વાર કહે એટલે સમજી જવું જોઈએ. આ કૂતરાને કેવું એક વખત કહે તમે સીટ ડાઉન કહે એટલે નથી બેસી જતો. ચલો આ બેટા. તો માણસ છે તોય સમજતી નથી. કૂતરાઓ કેવા સમજી જાય છો. રૂહી ચલો બેટા ચલો, આટલું બધું લેક્ચર સાંભળવું જરૂરી તારે? કેટલી જિદ્દેલી થઈ ગઈ. મહાભારતનું તો માન રૂહી, હું કેવી રીતે માનું છું? કશું તમીઝ નથી તને. રૂહી ચલો બેટા, ચલો બેટા વિડીયો શૂટ કરવાની છે. ઓ રૂહી બેન અને આમ તો બહુ કગર કરે. હનુમાન મારી પપ્પાનો વિડીયો વાયરલ કરાવજો, પણ એ તો બેન માનતા જ નથી. વિડીયો નથી ઉતારતા, કશું નથી કરતા, તો કેમ વાયરલ થાય મામા વિડીયો? સાચી વાત બેટા, આપણે મહેનત કરીએ તો વિડીયો વાયરલ થાય ને. આ તો જોને ખાલી સુઈ રહી, થોડુંક બોલી અમારી એ જાય, વાળ લાગે એમ. જે જીદ્દી કરે તો સારું ના લાગે કોકને. અત્યારથી તું આવું કરીશ તો મોટી થઈને શું કરીશ? રૂહી બેટા ચલો, જો દીદી કેટલું બધું લેક્ચર આપી દીધું છે. ચલો ચલો બેટા. બેટા નાની છે પણ તારા છે ને, હવે છોડ જવા દે. પણ નાની છે બરાબર, આટલી 5 વર્ષની થવાય. એને સમજણ ના હોય કે લાય આટલા મારા મા બાપ કબરે છે. કબરે નહીં કગરે છે. કગરે છે. મારા મા બાપ આટલા માટે મારી આપણું કરે છે, મારી બધી મનની ઈચ્છા પૂરી કરે છે, તો એટલું માનતી નથી. 5 વર્ષની થવા હોય. એ મમ્મી કેટલું બોલો, તમે બોલો, દાદા બોલો, હું બોલું, જે એને સમજણ નથી પડતી. 5 વર્ષની થવાય અને હમણાં નાનું બાળક વીર જેટલું હોય તો સમજી લેવાય, તો 5 વર્ષની થવાય તો એને કશું બુદ્ધિ નથી. અમે સિમ્બાને નવડાવી દીધું છે. કોને નવડાવ્યો બેટા? મેં દાદાએ. દાદા બે નવડાવ્યો એમ. જો હવે કેવું લાગે છે એનો આખો લુક એકદમ અલગ છે. જો સિમ્બા ખરેખર મેં જ્યારે હું સિમ્બાને લેવા માટે ગયો તો સિમ્બાને મેં એના મમ્મી અને ફાધર મેં જોયા હતા, તો એના મમ્મી ફાધર બે ટેનિંગ કલરમાં હતા, બ્લેક એન્ડ ટેનિંગ કલરમાં હતા. પણ સિમ્બો એક એવો પેદા થયો છે જે આખું પૂરેપૂરું બ્લેક છે ઉપરથી, જો તમે લાગે છે. હવે હા કાળા કલરનું છે. હવે ખરેખર એ 8 મહિનાનો થઈ ગયો છે. જો કે અત્યારે 8 મહિનાનું મારી સામે ઊભો છે. જો હવે એક 8 મહિનાનું કલર એનું ટેનિંગ બિલકુલ આવતો નથી, ઓનલી ફોર બ્લેક જ કલર આવે છે ઉપર. એ સિમ્બા કમ બેટા કમ. જો બિલકુલ બ્લેક છે, બિલકુલ બ્લેક. હવે એના મમ્મી ને એના પપ્પા તો બિલકુલ ટેનિંગ કલરમાં હતા. અને હંમેશા આપણે બધાને ખબર હશે કે જર્મન શેફર્ડ હોય ને એ ટેનિંગ કલરમાં જ સારું લાગે, અને પ્યોર જર્મન શેફર્ડ હોય એ ટેનિંગ કલરમાં આવે. આઈ નો કે બ્લેક કલરમાં પણ આવે છે જર્મન શેફર્ડ, પણ આ પણ પ્યોર છે એમ. તમે પછી એવું ના સમજતા કે મિક્સિંગ બ્રીડ છે. એના મમ્મીનું નામ હતું જુહી હતું નહીં ના, રોઝી નામ હતું. કેમ રડે છે? નો બેટા, જે છે એ છે. બાકી સિમ્બા મારો એકદમ ક્યુટ છે, ક્લેવર છે એન્ડ એકદમ સ્ટ્રોંગ છે. બ્લેક કલરનું ડોગ બહુ સારું કહેવાય. સારું જ કહેવાય ને. પણ એમને પણ ટેનિંગ કલરનું કહીને આપ્યું હતું, પણ આ બ્લેક નીકળ્યું. ચાલે જે હોય, પણ કૂતરું તો આવ્યું ને. કૂતરું ના કહેવાય, સિમ્બા કહેવાય. એ વાસણ ધોવા બેહી કે કપડાં ધોવા બેહી કે ફોન ચલાવવા બેહી? કપડાં વાસણ ધોવા બેહી. તારા બોલવામાં ભૂલ ચમ થાય છો? કેવી લાગે છે ગોમડી?
હજી બીજું તું કપડા હમણાં તો તું તો વાસણ ધોતી હતી ને એકદમ કપડા આવી ગયા કોઈ નાખ્યું નહીં ને એકદમ કપડા આવી ગયા એમ કરે તો છુપાઈ ફોન જોઉં છું મને બધી ખબર પડે છે મને એ બધી વિડીયો સંભળાય છે રૂપની તારી જાહદ દાડી એ બધા મને ગીતો સંભળાય છે સાડી ખુલી ગઈ હા સાડી ખુલી ગઈ ખાલી ગોસવાનું હતું ઢીલું પડતું હતું શું કર્યું પેલું ગોસવાનું હતું ઢીલું પડી ગયેલું હા ઢીલું પડી ગયું હતું જો અમારી જેઠાણી શું કરે છે દેરાની બેન દેરાણી રીસે ગયા દેરાણી તા આ જઉં છું મોટા થયા કે દેરાની ચાલ કપડા એમ દો ખાને મને ધોઈ લઉં છું અરે બેરેશું તો ઝાડુ વાળું તો તું મને ના વાળવા લાગુ ચડ બધું ઝાડવા જો ને ખાલી આમ ઘ કરો ડો ખાલી કસા કપડા તો નહીં સવારમાં 6 વાગે તો મેં ધોઈ કાઢેતા થોડીક વહેલી ઉઠવા કર આયા ચાલ આગે ઉઠે કહું 8-9 વાગે ઉઠે છે રોજ વાગે ઉઠે છે હા હું તો 5 વાગે તો આ ઘરની આરસુ બહુ લાગે છે મને હા શું તું તમે આરસુ બહુ છો ને બે ચણા ધોઈ દેતી હું તો કેની ચણા ધો મગ ધો કપડા ધો વાસણ ધો તું અડધું काम छोड़ी ना सुसु रुक अभी तेरा दिमाग चलाती मेरा અડધું પણ કામ બાકી હશે ને તો જમવાનું છોડી એ પહેલા ધોવા બેસ ઉભી રહે હું જોઈને આવું ધોઈ ગયા વાસણ બધા ધોઈ ગયા પણ એક સેકન્ડ વાસણ તો અંદર ગઠાયા જ નથી અને લઈ ગયા નથી અને કપડાય નથી સુકાયા એકદમ કામ બધું પોતે નથી લગાવ્યું કશું નથી કર્યું ચાલો પૂછવા જઈએ દેરાની હા વારા તમે તો અડધું કામ બાકી રાખ્યું છો વાસણ અંદર રસોડામાં નથી લઈ ગયા પછી ઉધા નથી પાડ્યા બધા વાસણ હચક્યા નથી નૂખ્યા નથી અને કપડાં પણ હુકાયા નથી આ બધા કામ કોણ કરશે તમે વારા હું ખાવાનું બનાવું છું આજે તારો આપણા બેનો ભાઈ આવે છે ચાલ જા ઝાડુ એમ પોતા કર તમે જો દબાઈને કામ કરવા માંડ્યું છે હો લગનનું કરવું પડશે ને 2 દિવસ કોનો તારું સીવું છું બ્લાઉઝ મારી ચોલી ચોલીનો બ્લાઉઝ સીવો છે એમ બતાવી દો સ્ટ્રક્ચર તો બતાવી કેવું સીવી દે શું વાત છે જોરદાર તો ચલો મિત્રો ફ્રન્ટ પર ચોલી ગમે તેમ કહીને પહેરવી તો પડશે જ પણ રીતિકા પોતે બ્લાઉઝ સીવે છે એટલા માટે સારું સીવશે મને એવું લાગે છે જોઈ લો આ સ્ટ્રક્ચર ફ્રન્ટ ભાગ છે એટલે આગળનું ના પાછળનો આ પાછળનો ભાગ છે એમ સારું લાગશે જોરદાર લે જોઈ લેસ આવશે લેસ એટલે દોરીવાળું સીવું છું તું ના તો દોરી વગરનું અને આગળ પટ્ટી આવશે અને આ ગળું આગળ આગળનો ભાગ બતાવી દો આગળનો ભાગ આવે જોરદાર બોય બનાવવાની બાકી છે હા બોય બનાવવાની બાકી અત્યારે બધો રેડી થઈ જશે આખો બ્લાઉઝ આખો બ્લાઉઝ રહે છે એમ કલાકનું જ કામ છે હવે. શું વાત છે હા તો બતાવજે હા બતાવીશ પહેરીને બતાવીશ પહેરીને બતાવીશ વાહ વાહ તો ચાલો મિત્રો અમે એક્સાઇટેડ છે કે રીતિકા કેવો બ્લાઉઝ સીવશે નહીં તો ચલો ઉપર જાઉં તમે આવો ઉપર હું જાઉં પછી મને બતાવજો સીવીન કશું વાંધો નહીં. ના કરે તો આખો સિવાશે અને વીર હેરાન કરશે લઈને ઉપર આવવું પડશે તો પાછું થોડું રહી જશે ઓકે જેવું હોય શું કહેજે ખરી બરાબર મમ્મા એવું કહે છે કે પીહુની અલગ ચેનલમાં ના પીહુની બહુ મસ્ત કોમેડી છે તું તો કોમેડી કરું જ છો ને પણ મારી રૂહી થોડી પાછી પડી જાય છે નહીં રૂહીને મૂડ બેટા કેમ જતું રે મને ખબર નહીં પડતી મને નથી ખબર ઊંઘી ઉઠે એટલે એનું મૂડ જ નહીં હોતું નહીં શું કહેવું રૂહી બેન એવું કે મામા ઊંઘીને ઉઠે ત્યારે રડે સવારે ઉઠે ત્યારે રડે આખો દાડો એનું મૂડ હોતું નથી ફાઇનલી ગાઈસ રીતિકા ઉપર પણ આવી ગઈ છે અને મસ્ત મજાનો બ્લાઉઝ પણ સીવી દીધો છે રીતિકા મને આ જોઈ બ્લાઉઝમાં બહુ જાડી દેખાઉં છું કેવી આ બ્લાઉઝ પહેરે તો મને જાડી બહુ દેખાઉં છું પાછળ પર જો જો તે પાછળ એટલી બધી જાડી લાગે છે નહીં એટલી બધી જાડી નહીં લાગતી કમ્પ્લીટ લાગુ મસ્ત બ્લાઉઝ સીવ્યો છે પણ બ્લાઉઝ આ કેમ ચડી જાય છે ચડી નહીં ગયું તો આમ ઉતારવાનું છે આ બધા હેવી બ્લાઉઝ નહીં લાગતું રીતિકા ત્યારે હા, અને હજુ તો લટકણ આવશે હમ લટકણ વાળી લેસ હજી લટકાનો લેસ આવશે એમ એટલે નવી આવી નહીં ને તો પછી કે ભાભી જ્યારે આવે ને એટલે તમે લઈ જજો હું પિયુષભાઈને ફોન લગાવીશ હમ ત્યારે કે નવી પેટર્ન આવે ને ત્યારે લઈ જજો અત્યારે સીવી રાખો બ્લાઉઝ કે ખાલી વાંધો નહીં પાછો ફરતો સારું લાગે છે જોરદાર
તને કેમ એવું મસ્ત લાગે છે જીલુ મસ્ત લાગે. હજુ તો તું ચોલી પહેરીશ ને તો એકદમ સુપર રડિયામણી લાગીશ હજુ તો મારે ફિટિંગ કરવાનો છે હા? ખુલ્લો જ લાગે મને એવું? બહુ ખુલ્લો બ્લાઉઝ છે તો વાંધો નહીં ફિટિંગ કરાય બોય થી કમ્પ્લીટ છે પણ ખાલી કમર થી ને એમ ફિટિંગ કરવો પડશે થોડો એવું તો ચોલી પહેરી છે ખબર પડી જાય ના અચ્છા નહીં ના અત્યારની ગરમી બહુ લાગે ને સીવી છે અને 11 વાગે ગયા 11 વાગી ગયા ને અત્યારે 4 વાગે તો લીધો બ્લાઉઝ 4 વાગે સીવાવ લાગી અને પછી થોડોક જ સીવાયો અને પછી મારી બહેન એમ આવી ગયા મારા કાકાની છોકરીને એમ રૂહીને ખબર કાઢવા તો પછી એ ખબર કઢાઈ ગઈ તો 6 વાગી ગયા એ લોકો ગયા પછી 6 વાગ્યા પછી જમવાનું બનાવીને પછી બેઠી 9 વાગે અને આ કબજો કેટલામાં સીવી નાખ્યો કેટલા 1 કલાક 1.5 કલાકમાં સીવી નાખ્યો 1.5 કલાક